કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અસામાજિક શખ્સોએ ઊભું કરેલું દબાણ દૂર કરી દેવામાં આવશે। બેડી વિસ્તારમાં શરૂ કરાયેલું ડિમોલિશન 2 કરોડથી વધારે રૂપિયાની કિંમતની જમીન પર આખું દબાણ ઊભું કરી દેવામાં આવ્યું હતું। ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આજરોજ જામનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા માન્ય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ અને સાથે પોલીસ તંત્ર સાથે રાખીને અહીંયા જે બેડી જામનગર શહેરની જે બેડી વિસ્તારના જે સરકારી જમીન છે ત્યાં આગળ જે દબાણદારો જે છે એમને મકાનો બધા ખડકી દીધેલા હતા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ કરવામાં આવતી હતી આ જગ્યા પર। એટલે આપણે જે જમીન મહેસૂલ અધિનિયમ હેઠળ નિયમ અનુસારની કાર્યવાહી કરી અને સરકારી જમીન કુલ જે છે બાંધકામ અને ખુલ્લી જગ્યા મળી 5000 આશરે અંદાજિત 5000 ચોરસ મીટર જેવી આપણે ખુલ્લી કરાવી રહ્યા છીએ અત્યારે। અને આ જે જમીનની બજાર કિંમત અંદાજિત 10 કરોડની છે અને આ જમીન સમગ્ર દબાણ દૂર કરી અને સાથે સાથે એને ફેન્સિંગ પણ કરી દેવામાં આવશે। બેડી વિસ્તારમાં આવેલા સર્વે નંબર 40 સરકારી ખરાબા પૈકીનું જમીન ઉપર જે અનાધિકૃત બાંધકામ કરેલું છે તેને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે દૂર કરવામાં આવી રહ્યું છે। જે માટે સિટી એબીસી એલસીબી એસઓજી તેમજ જિલ્લાની તમામ પોલીસ સ્ટેશનોમાંથી પોલીસ આવેલી છે અને હાલ શાંતિપૂર્વક ડિમોલિશન ચાલી રહ્યું છે। મોટાભાગે આ મકાનોમાં જે કબજેદાર હતા એ સાયચા ગેંગના માણસો હતા। તેના વિરુદ્ધ અગાઉ ખૂનની કોશિશ, આત્મહત્યા માટે દુષ્કર્મ, લેન્ડ ગ્રેબિંગ જેવા ઘણા બધા ગુનાઓ સામેલ છે। તો અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અસામાજિક શખ્સોએ ઊભા કરેલા દબાણો કે જેને હટાવવાની ડિમોલિશનની આ કામગીરી